હવે નવમું વાક્ય, સદા જાગ્રત કોણ? હંમેશા જાગ્રત કોણ? વિવેકી, એટલે જેને હિત અહિતનું ભાન છે કે મારું હિત સામા છે અને મારું અહિત સામા છે, એ જેને પૂરેપૂરું ભાન છે એવો વિવેકી તે સદા જાગ્રત છે. એટલે કે હું આત્મા છું, દેહ નથી, એવી જેને ખરેખર જાગૃતિ છે તે જ ખરો વિવેકી. જ્ઞાની પુરુષોને જળ ચેતન વિવેક છે, એટલે ખરા વિવેકી જ્ઞાની પુરુષ જે કોઈ પણ હિસાબે પોતાના આત્માને બંધન થવા ન દે અને જે સાચો આત્માર્થી કે મુમુક્ષુ હોય તેને પણ વિવેકી કહ્યો, તેને પણ સદા જાગ્રત કહ્યો. તે વાત આત્મસિદ્ધિમાં આપણે બોલીએ છીએ. અહીંયા પ્રશ્ન શું છે કે સદા જાગ્રત કોણ? હંમેશા જાગતો છે એ કોણ? તો કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. એ સદા સુજાગ્ય. આવો મુમુક્ષુ કે જેનામાં દયા છે, સમતા, વૈરાગ્ય, ઉપશમ, શાંતિ, આ બધા ગુણો જે આત્મામાં છે, જે મુમુક્ષુમાં છે, ખરેખર વિદ્યમાન છે, તે હંમેશા જાગ્રત છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, ધીરજ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, અંતરત્યાગ સાચો, અને વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે તે સદાય સુજાગ્ય. એ સદાય સુજાગ્ય એટલે સદા જાગ્રત કોણ? તો કે આવો મુમુક્ષુ, આવો વિવેકી કે જેને આત્માનું હિત સામો છે એનું એને ભાન છે. પછી વાક્ય 10મું, આ દુનિયામાં નરક જેવું દુઃખ શું? આ દુનિયામાં નરક જેવું દુઃખ શું? 10મું ઉત્તર, પરતંત્રતા એટલે પરવશ રહેવું, તે પરાધીનતા જેવું બીજું કોઈ દુઃખ નથી. એટલે હમણાં જ આપણે આ દ્રષ્ટિમાં બોલ્યા, સગળો પરવશ તે દુઃખ લક્ષણ, નિજવસ તે સુખ લહીએ, એ દ્રષ્ટે આત્મગુણ પ્રગટે, કહો સુખ તે ગુણ કહીએ રે ભવિકા, વીરવચન ચિત્ત ધરીએ. સગળું પરવશ તે દુઃખ લક્ષણ. પરવશ એ દુઃખ, આ દુઃખનું લક્ષણ છે. જે વસ્તુ પરને પૂછીને કરવાની, પરને જ આધીન હોય, પર બીજો કંઈ ઠપકો આપશે, એમ પરાધીનપણું જ્યાં છે તે જીવ સુખી નથી. સઘળું પરવશ, પરને વશ તે દુઃખ લક્ષણ, આ દુઃખનું લક્ષણ. અને નિજવશ તે સુખ લઈએ. સ્વાધીન જે સુખ છે તે જ ખરું સુખ છે. એટલે ઇન્દ્રિયોને આધીન જે આપણું સુખ છે, 5 ઇન્દ્રિયોને, એ બધું પરને આધીન છે. માટે જ્ઞાનીઓ કે એને લઈને જ તમે દુઃખી છો. ઇન્દ્રિયોથી સુખ લેવાય છો એ પરને આધીન છે. પરાધીન સુખ થયું એ ખરેખર સુખ નથી, ક્ષણિક છે. પણ એમાં આ જીવ અજ્ઞાનવશ સુખ માની બેઠો, એટલે એના ફળમાં કર્મ બાંધીને જીવ નરક નિગોદાદીમાં ભટકે છે. અને અહીંયા પણ વિશેષ 5 ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ એ એને અહીંયા પણ નરક જેવું દુઃખ આપે, માનસિક પીડા આપે. અને વિશેષ બાહ્ય પણ વિષયોમાં પ્રવૃત્તિ હોય તો શારીરિક રોગાદીને પણ ભોગવે. એમ આ દુનિયામાં નરક દેવું જેવું દુઃખ શું? તો કે પરતંત્રતા. સર્વમ આત્મવસમ સુખમ સર્વમ પરવસમ દુઃખમ એતદ વિદ્યા સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. સુખ દુઃખના લક્ષણ શું? સર્વમ પરવસમ દુઃખમ, જેટલું બી પરને વશ છે તે બધું દુઃખ. સર્વમ આત્મવસમ સુખમ, જે પોતાને સ્વાધીન છે
તો સુખ. એટલે જેટલી ઈચ્છા આપણે રાખીએ પર પદાર્થોની એટલું દુઃખ. ને કંઈ નહીં જોઈએ, પરાધીન સુખ જોઈએ જ નહીં, સ્વાધીન આત્માથી ઉત્પન્ન થતું જ સુખ જોઈએ. એ લક્ષ્ય હોય તો સદા સુખી. જેટલા પ્રમાણમાં એની ઈચ્છાઓ ઘટી અને સ્વાધીન સુખ મેળવવાની ભાવના થઈ તેટલો તે સુખી થઈ ગયો. એટલે કે અપરંપાર ઈચ્છાઓ તો અનંત દુઃખી. 100 ગણી ઈચ્છા 100 ગણો દુઃખી, 50 ગણી જરૂરિયાત 50 ગણો દુઃખી, 5 ગણી ઈચ્છા ધરાવે તો તેટલો દુઃખી. અને જિनको કછું નહીં ચાહીએ વો શાહન કે શાહ, બાદશાહની બાદશાહ. જેને કંઈ જોઈતું જ નથી એમ અંતરથી સાચી ઈચ્છા ભાવના જેની થઈ, એટલે કે સ્વાધીન સુખનો જે ઈચ્છુક થયો તે સદા સુખી. સંતોષી નર સદા સુખી. તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. ભલે ને પછી એના પાછી ગમે એટલું હોય, પણ એ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં વિશેષ માગે તે ભિખારી. અને જેને કંઈ નહીં જોઈએ તે જ મહાત્મા, તે જ મોટો. એટલે આ દુનિયામાં નરક જેવું દુઃખ શું? તો કે પરતંત્રતા, પરાધીન સુખ. રામાયણમાં પણ કહ્યું છે, પરાધીન સપને હું સુખ નાઈ. પરાધીન વ્યક્તિને સપનામાં પણ સુખ નથી. પર પદાર્થની ઈચ્છા માત્ર પરાધીનતા છે. એટલે કૃપાળદેવે લખ્યું, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. પર વસ્તુમાં, તમારા આત્માને, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. તમે તમારા આત્માને પર વસ્તુમાં મૂંઝવોમાં, પર પદાર્થ માટે એને મૂંઝવણમાં મૂકોમાં, એને દુઃખી ન કરો. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. પર વસ્તુમાં ન મૂંઝવો. કૃપાલદેવ કહે છે, તમારી દયા અમને આવે છે, એની દયા મુજને રહી. તો પછી એને કેવી રીતે ત્યાગવું? તો કે એ ત્યાગવા સિદ્ધાંત એ રાખો કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ ત્યાગવા એટલે પર પદાર્થની ઈચ્છાને ત્યાગવા માટે આ સિદ્ધાંત વિચારો. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ, જેના પાછળ દુઃખ આવે તે સુખ નહીં, તે સુખ જ નથી. જેમ કોઈને ગમે એટલું ખવડાવી પીવડાવીને અંતે જો એને ફાંસીએ ચઢાવવાનો હોય તો એ શું કામનું? એમ જે સુખની પાછળ દુઃખ આવે, ઇન્દ્રિયોમાં આસક્તિ કરી અને પછી હલકી ગતિઓ, માઠી ગતિઓમાં જઈને દુઃખ ભોગવવું પડતું હોય તો જ્ઞાની કે સુખ છે જ નહીં. એના બદલાવમાં કેટલું ભયંકર દુઃખ આવે એ સુખ નથી. એ સિદ્ધાંત વિચારી અને તમે પરાધીન સુખ લેવાનું મૂકી દો, સ્વાધીન સુખ લો. સ્વ એટલે નિર્દોષ સુખ, નિર્દોષયાનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. નિર્દોષ સુખ, નિર્દોષ સુખ આત્માના સ્વભાવમાં જ છે. નિર્દોષ સુખ નિર્દોષયાનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. જેથી શું ફળ પામશે? એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. જેથી દિવ્ય શક્તિનો ધણી, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી એવો તમારો આત્મા એ કર્મની પરાધનતાથી છૂટી જશે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. 8 પ્રકારની જંજીરો, સાંકળો તે આપણો આત્મા બંધાયેલો છે અષ્ટકર્મથી. એ અષ્ટકર્મને ચૂરી નાખે પરાધીનતાને,
તે નિર્દોષ સુખ છે. કોઈના ભોગે સુખ ન જોઈએ, બીજાના દુઃખે સુખ ન જોઈએ. એવું સુખ તો શાશ્વત સુખ પોતાના સ્વભાવમાં જ રહેલું છે. કેમ કે સ્વયં જ્યોતિ સુખધામ છે, સ્વયં સુખનું જ ઘર છે. પણ આપણને એનો અનુભવ નથી, એટલે આપણને લાગે કે ક્યાં છે. જ્ઞાનીઓએ અનુભવ્યું છે, માટે એ કહે છે કે પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે सुख नहीं. जिस सुख अंदर दुख बसे सो सुख भी दुख रूप. चढ़ उतंग जहां से पतन शिखर नहीं वो कूप. यहाँ ठेठ ઉપર ચડીને નીચે પડવાનું હોય તો એ ઉપર ચડ્યો કહેવાય કે એના માટે નીચે ઊંડો કૂવો થાય છે. જેમ ઉપર ચડે તેમ ઇન્દ્રિય સુખ ભોગવીને જો એના ફળમાં લાંબા કાળ સુધી આસક્તિ ના બળે જન્મ જરા મૃત્યુ રોગ શોક દુઃખ આદિ આવે તો એ સુખ કેમ કહેવાય? સુખ તો તેનું નામ કે જેમ ભોગવે તેમ વધે, અર્થાત એ જાય નહીં કોઈ કાળે. એમ અહીંયા કહ્યું, આ દુનિયામાં નરક જેવું દુઃખ શું? તો કે ઇન્દ્રિયોની ગુલામી. અનાદિથી સંસારી જીવ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં એની ગુલામી કરે છે, એનો ભિખારી થઈને રહે છે. અને એના માટે ત્રિવિધ તાપાગ્નિને ભોગવે, એટલે ઇન્દ્રિયોની પરાધીનતા એ જ એના માટે નરક જેવું દુઃખ છે. ત્યાં બી ત્રિવિધ તાપાગ્નિ એ પણ દુઃખ ઓછું નથી. અને બધાનું કારણ ઇન્દ્રિયો છે, વિષયો જ છે. વિષયોના કારણે કસાયો છે. પાંચ ઇન્દ્રિયના વિષયોની આસક્તિ તૂટી ગઈ તો પછી કસાય કોના માટે કરે? અને વિષય છે, કસાય છે તો સંસાર છે, અને સંસાર છે તો ચાર ગતિ છે, ચાર ગતિ છે તો અનંત દુઃખ છે. આ દુનિયામાં નરક જેવું દુઃખ શું? તો કે પરતંત્રતા, એટલે પરવશ રહેવું તે. હવે 11મું વાક્ય, અસ્થિર વસ્તુ શું? અસ્થિર યૌવન, લક્ષ્મી અને આયુષ્ય. આ ત્રણ વસ્તુઓ જેના પ્રત્યે જીવને અત્યંત પ્રેમ છે, આ ત્રણેય વસ્તુઓ કૃપાળ કે અસ્થિર છે, એ સ્થિર ન રહી શકે. જવાની, યુવાની, એને જવાની પણ કહે. આ તો જવાની છે, એ નહીં રહેવાની. જવાની જવાની જવાની, કેમ કે એનું નામ જ જવાની. એટલે આ અસ્થિર છે, એ શાશ્વત ન રહી શકે. 5-15 વર્ષનું છે આ બધું. એમાં આજીવ એવો મોહ, એવા કર્મ બાંધી ને આ ભોમય પોતાને કરોળની જેમ ફસાવી દે છે. પોતે જે જાળમાં ફસી જાય, નીકળી ન શકે મૃત્યુ તક. અને પર્વમાં પણ આ રાગ દ્વેષ મોહ એને ભવ રજડાવે. તો અસ્થિર વસ્તુ શું? યૌવન, લક્ષ્મી અને આયુષ્ય. યૌવન, જુવાની. એક દ્રષ્ટાંત છે. એક શેઠાણી હતા. હવે ત્યાં કોઈ કારણ નિમિત્તે એ રાજાની દ્રષ્ટિ તળે આવી ગઈ. એ શેઠાણી, એના પર રાજાને મોહ થઈ ગયો. હવે એને મેળવવા માટે શું કરવું? તો પહેલાં તો કંઈક બહાનું કાઢી શેઠને દૂર કર્યા, કોઈ કામ અંગે મોકલી દીધા. અને પછી એ શેઠાણી પાસે આવીને રાજાએ પોતાની વાત કહી. એટલે શેઠાણીએ ઉપાય શોધ્યો કે 7 દિવસ પછી આવજો. કોઈ બાનું કાઢીને અઠવાડિયું કાઢી નાખ્યું. હવે શિયળની જેને રક્ષા કરવી છે, એટલે એને પછી નેપાળો લેવા માંડ્યો. જુલાબ, નેપાળો ભયંકર જુલાબ આપે. 7 દિવસ સુધી ખોરાક બંધ. 7 દાડો નેપાળો લઈ ને આખું શરીર એવું સૂકવી નાખ્યું કે બધું માંસ જાણે ક્યાં ગયું.
અને એ બધું જેટલું વિષ્ટા મળ નીકળે એ બધું એક કોઠીમાં ભર્યા કરે. બધું જ ભર્યું ત્યાં ને ખૂણામાં મૂક્યું. 7મે દાડે રાજા આવ્યો ત્યારે એ જે રૂપ એણે જોયેલું યુવાની, અને પૂછ્યું કે અરે આ તારી યુવાની ક્યાં ગઈ? તો કે જુઓ પેલા ઘડામાં પડ્યું છે, આ એમાં ગઈ છે. ત્યાં જઈને જોયું શું આપ કે છે. જેવું ઢાંકણું ખોલ્યું કે ભયંકર 7 દિવસનો મળ એ દુર્ગંધ મારતો હતો. તેને થયું કે અરે આ શું છે? તો કે આ મારું રૂપ કે જેના પ્રત્યે તમે મોયા હતા તે આ જ. તમે રક્ષક થઈને ભક્ષક બનો તો આ પ્રજાનું શું કેવી રીતે હિત થાય? પછી ઉપદેશ આપે છે કે તમે આ ચામડા હાડકામાં આવો મોહ કરી અને આવું કૃત્ય તમને શોભે? તમને બિલકુલ યોગ્ય નથી. એ તમે છોડી દો. એમાં તમારું આ ભાવમાં પણ કીર્તિનું કારણ થશે, નહીં તો ભવભાવ દુઃખ પામશો. એમ ભગવંતોએ કહ્યું છે. એ બાબત જરા વિચાર કરો. હવે એ વખતે એ નિમિત્ત તો રહ્યું નહીં. યુવાની તો ગઈ, અર્થાત શરીર સુકાઈ ગયું. એટલે પછી રાજાને ઉપદેશ લાગે છે. પછી એ પોતે સ્પષ્ટ કહે છે કે આજથી તું મારી બહેન છે અને તે મને બહુ જ સારી શિક્ષા આપી. મને કોઈ એવું કહેનાર ન મળ્યું. તે તારા ભોગે પણ મને શિક્ષા આપી, શરીરની એવી હાલત કરીને પણ મને શિક્ષા આપી, અને આવી યુવાની ક્ષણિક છે તે પણ મને આજે જાણવા મળ્યું કે આ કેટલા દાડાનું રૂપ, 5-15 વર્ષનું. પછી તો વૃદ્ધાવસ્થા આવે, સળ પડી જાય અને અંતે લાકડામાં બાળી નાખવામાં આવે. એમ આ બધું જ અસ્થિર છે, શાશ્વત નથી. અસ્થિર વસ્તુ શું? યૌવન, પછી લક્ષ્મી, ધન, પૈસો, એ પણ કાયમ રહે જ એવું નથી. લક્ષ્મી તો પુણ્યની દાસી છે. પુણ્ય પરવાઈ ગયું કે બધું જ જાય. એક શેઠને એટલું બધું ઘરમાં હતું કે નહાય, સ્નાન કરે ત્યારે એને નહાવાની પેલી સ્નાન કરવાની કોટી જે પાણી ભરે જેમાં લે એ પણ સોનાની. થૂંકે તો થૂંકદાની સોનાની, એના ઉપર પાછા મોતી હીરા જડેલા. જમે તો સોનાની થાળીમાં. પણ એવો પાપનો ઉદય આવ્યો કે બધું ઉડી ઉડીને જ જવા લાગ્યું. છેલ્લે થાળી પણ જતી જોઈને પકડી લીધી. પકડી લીધો એ કોનો કે છે તૂટીને હાથમાં રહી ગયો, પણ એ થાળી તો ગઈ જ. એમ પુણ્ય પરવારે કે બધું જ જવા માંડે. એટલે મહાપુરુષો કે આ જગતમાં કોઈ શાશ્વત નથી. કેટલા કરોડપતિઓ જ્યારે ઉઠી જાય છે એના મનમાં એવું હશે કે અમારે આવો સમય આવશે. એકદમ ઊંધું. શું થઈ ગયું? તો ભગવાન તો પહેલાં કહે છે કે આ બધી લક્ષ્મી ચંચળ છે, એ તો પુણ્ય છે ત્યાં સુધી તમારે આ રહે. પછી જેનું પુણ્ય ત્યાં ચાલી જાય. યૌવન, લક્ષ્મી પણ અસ્થિર અને આયુષ્ય પણ અસ્થિર. આયુષ્ય ભલે ને આ કાળમાં 100 વર્ષના હોય, પણ એ ક્યાંય નિશ્ચિત છે કે ભાઈ 100 વર્ષ પછી જ મરે? અનિશ્ચિત, કોઈ નક્કી નહીં. નેમિનાથ ભગવાન હતા, એમના પૂર્વભાવની વાત છે. ત્યારે રાજા હતા. બહાર ફરવા જતા મંત્રી સાથે રસ્તામાં એક શેઠ પુત્ર બગીચામાં પોતાની પત્નીઓ સાથે, સંગીત મંડળી પણ છે, અને એકદમ આમ વિલાસમાં સમય વ્યતીત થઈ રહ્યો છે. એટલે આવા બધી જાતના ત્યાં રંગરાગના સાધનો જોઈ અને મંત્રીએ રાજાને પૂછ્યું કે આ કોણ છે? હા, રાજાએ મંત્રીને પૂછ્યું કે આ કોણ છે? ત્યારે મંત્રીએ કહ્યું આ તો આપણા નગર શેઠનો જ પુત્ર છે, અનંગદેવ. અને આ પૂછનાર રાજા એ જ ભગવાન નેમિનાથનો જીવ છે. તો કે ઓહો, આવા દેવ જેવું સુખ આ ભાવમાં ભોગવે
આ મારું રાજ્ય ધન્ય છે કે મારા રાજ્યમાં આવા વસે. હવે એ જ ક્રીડા કરીને સાંજે પાછા ફરતા ભયંકર રડાકૂટ છાતી ફાટ વિલાપ જોઈને ફરી પૂછ્યું કે આ કોના ઘેર શું થયું? પછી મંત્રીએ જઈને તપાસ કરી તો કે મહારાજ, સવારમાં જે બગીચામાં આ બધા એશ આરામ મોજ ચાલતી હતી એ શેઠ પુત્ર ગુજરી ગયો છે, મરી ગયો છે. તે એકદમ બેરાગ આવે છે. નેમિનાથ ભગવાનજી આવું? અરે સવારમાં તો કેટલું એ નવજુવાન, બધી રીતે આવું દેખાય, રંગ રાગ ને એ ગુજરી પણ ગયો, દેવ છૂટી ગયો અને મરી ગયો. અત્યંત વૈરાગ્ય આવવાથી નેમિનાથ ભગવાનજી પછી દીક્ષા લઈ લે છે કે આ સંસારમાં કંઈ જ નથી, બધું અસાર છે. એમ કૃપાલ કે અસ્થિર વસ્તુ શું? તો કે યૌવન, લક્ષ્મી અને આયુષ્ય. 12મું વાક્ય, આ જગતમાં અતિ ગહન શું? આ જગતમાં અતિ ગહન શું? ઉત્તર, સ્ત્રી ચરિત્ર અને તેથી વધારે પુરુષ ચરિત્ર. અત્યંત ગહન, ગૂઢ, કે જે સહેજે સમજી શકાય નહીં, જાણી શકાય નહીં એવું શું છે? તો કે સ્ત્રી ચરિત્ર. તિર્યા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કિમો મનુષ્ય. તિર્યા ચરિત્રમ, સ્ત્રીઓનું ચરિત્ર, અને પુરુષસ્ય ભાગ્યમ, પુરુષોનું ભાગ્ય, દેવો ન જાનાતિ, દેવો જાણતા નથી, તો કિમ મનુષ્ય, તો મનુષ્ય ક્યાંથી જાણે? તિર્યા ચરિત્ર એટલે સ્ત્રી ચરિત્ર એ ગૂઢ છે અને તેથી પણ વધારે કૃપાલ કે પુરુષ ચરિત્ર. પુરુષ પણ કંઈ ઓછો નથી, એથી પણ વિશેષ છે. આ જગતમાં અતિ ગહન શું? તો કે સ્ત્રી ચરિત્ર. સ્ત્રી એ મોહનું પુરુષ માટે પ્રબળ નિમિત્ત છે. તો એક રાજા હતા, પોતાની રાણી પ્રત્યે અત્યંત આસક્તિ. આખો દિવસ વિલાસમાં જ પડ્યા રહે. તે પ્રજાને થયું કે આ શું? કોઈ દિવસ આ રાજકાજની કંઈ સંભાળ જ કરતા નથી, આવો રાજા શું કામનો? એટલે બધી પ્રજાએ ભેગા મળીને એને ઉતારી દીધો કે આ રીતે મહારાજ તમે રાજકાજ ન કરીને આખો દિવસ આવા સ્ત્રીના વિલાસમાં જ પડ્યા રહો, મોહમાં, એ ચાલે નહીં, તો રાજ્યનું શું થાય? પણ ન માન્યું. એ સ્ત્રીના ભોગે રાજ્ય પણ છોડી દીધું અને એની સાથે બહાર દેશ જવા કહ્યું, દેશ પાર, તો પણ ચાલ્યા એની સાથે ગયા સ્ત્રીના મોહે. હવે એ સ્ત્રી કે જેના પ્રત્યે રાગ મોહના કારણે રાજ્ય છોડી દીધું, હવે આગળ જઈને એ સ્ત્રીએ શું કર્યું? ત્યાં બે જતા રસ્તામાં ક્યાંય એક પાંગળો સંગીત કરતો હતો, સંગીત ગાવતો હતો ઘણું. એ સુંદર એનો કંઠ મધુર, એ સાંભળીને એ રાણી એના પર મોહિત થઈ ગઈ અને કંઈ બહાનું કરી અને એની પાસે ગઈ. અને પેલો પાંગળો છે, પગે ચાલી પણ શકતો નથી, અને આ રાજાની રાણી છતાં પણ એના પણ આસક્ત થઈ અને બંને મળીને રાજાને બાંધી દીધો. બાંધીને નદીમાં નાખી દીધો. રાજાને થયું કે અરે, જેના માટે મેં આખું રાજ્ય છોડ્યું, આવી સ્ત્રી, શું તરિયા સ્ત્રીઓના ચરિત્ર આવા હોય? જેના માટે મેં સર્વસ્વ ત્યાગ્યું, એવી સ્ત્રીએ મને ત્યાગતા પણ એને વિચાર ન થયો. પણ રાજાનું તો પુણ્ય છે, એ તો આગળ જતાં પાછો બહાર નીકળી ગયો, મર્યો નહીં. અને ત્યાં રાજા મરી ગયેલો આગળ, એટલે પંચદિવ્ય થયા, તો તે એના ઉપર જ કળશ ઢોળ્યો અને પાછો રાજા બની ગયો.
પણ સ્ત્રી પ્રત્યે એટલી નફરત થઈ ગઈ કે આ સ્ત્રીઓના ચરિત્ર ભયંકર છે એમ કરીને વિશ્વાસ જ ન કરે. ત્યાં પણ એને કહ્યું કે આપ લગ્ન કરો વગેરે, તો કે નહીં, જોઈ લીધું, સ્ત્રી ચરિત્ર જોયું, નહીં જ કરું. આ રીતે એકલા રહે છે. ત્યાં ફરીથી એ બે સંગીત ગાવતા ફરે છે. હવે એમાં એ સ્ત્રીએ, રાણીએ કેવું બહાર પ્રચાર કર્યો કે જુઓ, એને શું એ ઊંચકીને ઉપાડીને જવું પડે, કેમ એ તો ચાલી શકતો નથી પાંગળાને. પણ બહાર શું કે જુઓ, મારા પતિની સેવા કરવો મારે ફરજ છે. મારા પિતાએ મને અહીંયા લગ્ન થયા અને આવું થયું, શું થાય, કંઈ નાખી થોડે દેવાય, એટલે હું ઉપાડીને ફરું છું. એટલે પોતાનું સતીત્વ બધાને બતાવ્યું, હું કેવી સતી છું કે મારો પતિ એવો થઈ ગયો તો પણ હું એને ઉપાડીને ફરું. આમ કરતાં કરતાં જે રાજ્યમાં એનો ધણી પાછા રાજા થયા ત્યાં આવ્યો અને આ સંગીત સાંભળીને બીજા આકર્ષિત થયા. એટલે રાજાએ કહ્યું કે મારે પણ સાંભળવું છે. એટલે એને અંદાજ એવો થયો કે કદાચ આજ તો ન હોય, એટલે એને પડદો રખાવ્યો, પડદાથી બધું સાંભળ્યું અને એની વિગત સાંભળી કે સતી આવીને આ બધું સાંભળ્યું. પછી પડદો આઘો કર્યો, જોયું કે ખરેખર આ જ છે. એને તો કંઠથીને આ બધું ખ્યાલ આવી ગયો કે આ જ હોવી જોઈએ. એટલે પછી એને બધાને કહ્યું કે આ કોણ છે ખબર છે? આ સતી નથી, આ કુલટા છે, આ મારી પત્ની હતી, એ આવી રીતે આ બન્યું છે, એને દેશ પાર કરો. ત્યાંથી કાઢી મૂકે છે. અને એ કહે છે કે સ્ત્રીઓ પછી તો એને વૈરાગ્ય આવી જાય કે આવું સંસારનું સ્વરૂપ, એટલે દીક્ષા લઈ લે છે રાજા. એમ તિર્યા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ, સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય. આ પુરુષને એને ભલે એને નદીમાં નાખી દીધો, પણ એનું ભાગ્ય ક્યાં જાય? એના ભાગ્યમાં રાજ્ય લખ્યું તો પાછું મળી ગયું. એમ દેવો ન જાનાતી કુતો મનુષ્ય, દેવતા પણ જાણતા નથી કે સ્ત્રીનું ચરિત્ર કેવું છે કે પુરુષનું ભાગ્ય, તો મનુષ્ય ક્યાંથી જાણે? એમ આ જગતમાં અતિ ગહન શું? તો કે સ્ત્રી ચરિત્ર અને તેથી વધારે પુરુષ ચરિત્ર. કૃપાલ કે એથી પણ વધારે પુરુષ. સ્ત્રીઓ તો સ્વભાવે ભોળી હોય, આમ કપટ એમનો સ્વભાવ છે, માયાવી, પણ આમ પાછી ભોળી. એમાં વધારે લાંબી માયાજાળ રચવાની હોતું નથી, એની એવી બુદ્ધિ મોટા ભાગે. ત્યારે રાવણ જેવો સીતા જેવી સતીને પણ હરી ગયો. લક્ષ્મણ રેખા ખીંચેલી કે તમે સીતાજી આમાંથી બહાર આવશો નહીં, પણ એને પણ રાવણે ભોળવી. સાધુ વેશે આવી ને ભિક્ષા આપો, ભિક્ષા દેવા લાગી, તો કે જરા અહીંયા બહાર આવીને આપો. તેને જાણે કે તો મહાત્મા છે એમ કરીને જેવી લક્ષ્મણ કાર ઓળંગી કે એની માયા ત્યાં કામ લાગી ગઈ અને સીતાને હરણ કરીને ચાલ્યો ગયો. એનું ફળ એને જ ભોગવવું પડ્યું. છેવટે એના કારણે નરક ગતિ થઈ. એમ પાપ તો કોઈને છોડે નહીં. અને એ જ રાવણે અષ્ટાપદ પર્વત ઉપર ભગવાનના જીન બિંબોની ભક્તિ ભાવે ભક્તિ કરી, તો તેનું ફળ તીર્થંકર ગોત્ર પણ આવ્યું. એટલે કર્મ કોઈને છોડતા નથી. પણ આવા મોટા 3 ખંડનો પતિ અધિપતિ છે, પણ આવી રીતે માયા કરીને સ્ત્રીને હરે, એ શું એની મોટાઈ છે? એમ પણ એટલે કે છે કે સ્ત્રી ચરિત્રથી પણ પુરુષ ચરિત્ર કંઈ ઓછું નથી. એ આવી કઈ જાય સ્ત્રીઓને ભોળવી શકે એવી બુદ્ધિ, કપટ બુદ્ધિ, ષડયંત્ર પુરુષ રચી શકે છે. એમ આ જગતમાં અતિ ગહન શું? તો કે સ્ત્રી ચરિત્ર અને તેથી વધારે પુરુષ ચરિત્ર. હવે 13મું વાક્ય, ચંદ્રમાના કિરણો સમાન શ્વેત કીર્તિને ધારણ કરનાર કોણ? ચંદ્રમાના કિરણો સમાન શ્વેત કીર્તિ ને ધારણ કરનાર કોણ? હા, એટલે સુયશ,
શ્વેત કીર્તિ એટલે સુયશ, એટલે જેનો સમ્યક યશ જગતમાં બધા ગાવે. ચંદ્રમાની કિરણો શીતળ હોય, શીતળ ચાંદીની, એના જેવી જેની કીર્તિ સદા પ્રસરે એવું કોણ? સજ્જન પુરુષ. સુમતિ અને સજ્જન એટલે સુમતિ એટલે જેની મતિ એટલે બુદ્ધિ સવળી છે તે, અર્થાત સજ્જન પુરુષો, સત્પુરુષો, સદાચારી પુરુષો, મર્યાદાથી જીવનાર, શ્રાવક શ્રાવકના ધર્મથી બહાર ન જાય, મુનિ હોય તો મુનિ ધર્મે જીવે, એમ બ્રહ્મચારી બ્રહ્મચારીની મર્યાદામાં રહે, જે ભગવંતે નક્કી કર્યો તે એ સિદ્ધાંતને કદી લોપે નહીં, એવા સુમતિને સજ્જન તે પુરુષોની કીર્તિ શ્વેત કીર્તિ ચંદ્રમાના કિરણો સમાન સર્વત્ર પ્રસરે છે. જેમ કે ભગવાન ઋષભદેવ, એમને આજે થયાની લગભગ એક કોડાકોડી સાગરોપમ થાય, એટલે કે ત્રીજા આરાના અંતમાં જન્મેલા, ચોથો આરો આખો એક કોડાકોડી સાગરોપમ, છતાં જાણે આજે થયા ઋષભદેવ. ઋષભદેવ ભગવાન જાણે કે હમણાં જ થયા હોય તેમ. 24 તીર્થંકરોને આપણે યાદ કરીએ કે આ કૃપાળદેવના વચનો વાંચીએ ત્યારે જાણે કે એ જ બોલે છે. આ એમનું શ્વેત યશ છે, સુકીર્તિ છે, સુયશ છે, કે જે સદા એ પ્રકાશિત જ છે. એવા ગણધરો કે મહાત્માઓ જે ઉત્તમ થયા છે એ સજ્જન પુરુષોની કીર્તિ ચંદ્રમાની જેમ સર્વત્ર પ્રસરે. કરોડો કરોડો વર્ષ થઈ જાય તો પણ એનું યશ લોકો ગાય. એમ ચંદ્રમાના કિરણો સમાન શ્વેત કીર્તિને ધારણ કરનાર કોણ? તો કે સુમતિને સજ્જન. સુમતિ સમ્યક પ્રકારે છે મતિ જેની, મતિ એટલે બુદ્ધિ, સવળી છે બુદ્ધિ જેની, જે કુબુદ્ધિવાન નથી, સદબુદ્ધિવાન છે, અને તે જ ખરો સજ્જન છે, સજ્જન છે, અને એનું જીવન સદા જગતમાં શ્વેત કીર્તિ શ્વેત કિરણોની જેમ પ્રસરે. ચંદ્રમાના કિરણો સમાન શ્વેત કીર્તિને ધારણ કરનાર કોણ? તો કે સુમતિને સજ્જન. વળી વાક્ય 14મું, જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાનો શું? જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાનો શું? વિદ્યા, સત્ય અને શિયળ વ્રત, એને કોઈ ચોર ન લઈ શકે. વિદ્યા પાઠે ને ધન ગાંઠે. વિદ્યા જેને મુખપાઠે કરી લીધી, યાદ કરી લીધું, એને કોણ ચોરી શકે? વિદ્યા ભણી લીધી, એની થઈ ગઈ, એને કોઈ નહીં લઈ શકે. તેવી રીતે સત્ય, સત્ય જે બોલે એને કોઈ ન ડગાવી શકે, કોઈ ચોરી ન શકે સત્યને. સત્યવાદી હરિશ્ચંદ્ર થઈ ગયા. ગમે તેવી આપત્તિ પડી તો પણ એ સત્યથી ડગ્યા નહીં, અડગ રહ્યા. જેને સત્ય દ્રઢ પાળવું છે એને કોઈને છોડાવી શકે. કે શિયાળ વ્રત, શિયાળ વ્રત એને કોઈને છોડાવી શકે. જેને દ્રઢ શિયાળ પાળવું છે એને કોઈ મરી જાય તો પણ એ ન છોડે, શિયાળ ભંગ થવા ન દે. એવી ઘણી સતીઓ પૂર્વે થઈ ગઈ છે. મદન રેખા, એના તો એના પ્રભાવે એ જ્યાં, અથવા એ દમયંતી સતી, જંગલમાં કોઈ એને સામું ન જોઈ શકે. એને અહીંયા કપાળમાંથી જો એના પર કુદ્રષ્ટિ કરે તો એવી અગ્નિ નીકળે કે માણસ બળી જાય સામનો.
અથવા ચંદનબાલા નહીં ડગાવી શક્યા. એની માતા ધારિણી એ પણ પકડાઈ ગઈ તોય નહીં, મૃત્યુને ભેટી. પેલો કે હવે ક્યાં જઈશ તું? તો કે અમે તો મોતને તો હાથમાં લઈને જ ફરીએ છીએ, અમે કંઈ તારા જેવાથી ડરતા નથી. એમ કહીને જે વિશેષ બોલવા ગયો કે તરત જ આ અંગૂઠીમાં રહેલો હીરો એ ચૂસીને દેહ ત્યાગ કરી દીધો, પણ શિયળ ભંગ નહીં થવા દીધો. અચંકારી ભટ્ટા જે ક્રોધવશ ઘરમાંથી બહાર નીકળી ગઈ, એને બધાએ પોતાની પત્ની થવા કહ્યું જ્યાં જ્યાં ગઈ, પણ શિયળ ભંગ પોતા નહીં જ, એ તો નહીં જ. ભલે એના શરીરમાંથી રુધિર રોઈ કાઢે રોજે, કપડાં રંગે, જે થવું હોય થાય, પણ નહીં એટલે નહીં. એમ જે શિયળ વ્રત પાળવામાં દ્રઢ છે ને કોઈને ડગાવી શકે, કોઈ લઈ ન શકે. એમ વિદ્યા, સત્ય અને શિયળ વ્રત જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાનો શું? તો કે સત્યોનું શિયળ કે સત્ય કે વિદ્યા, એને કોઈ લઈ ન શકે. આ પ્રમાણે 14 વાક્યો આપણે વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલે. પ્રશ્નોત્તર. તેમાં પ્રશ્ન છે 15મો પ્રશ્ન. તેમાં કૃપાલદેવે લખ્યું, જીવનો સદા અનર્થ કરનાર કોણ? જીવનો સદા અનર્થ કરનાર કોણ? ઉત્તર, આર્ત અને રૌદ્ર ધ્યાન. જીવનો સદા અનર્થ કરનાર કોણ? કે હંમેશા આ જીવનું અકલ્યાણ જ કરે તેવી કઈ વસ્તુ? તો કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. ધ્યાનના 4 પ્રકાર છે. તેમાં 2 તો શુભ ધ્યાન છે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, અને આર્ત અને રૌદ્ર ધ્યાન એ અશુભ ધ્યાન છે. કોઈ પણ એક વિષયમાં ચિત્તની એકાગ્રતા થવી તેને ધ્યાન કહ્યું છે. અને આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ 4 પ્રકારના ધ્યાન કયા? અને તે દરેકના પાછા મુખ્ય ચાર ભેદ છે. જે છોડવાના છે તે અશુભ ધ્યાન છે. તેમાં પહેલું આર્ત ધ્યાન. બ્રહ્મચારીજીએ વિવેચનમાં લખ્યું છે, મોક્ષમાળામાં ધર્મ ધ્યાનના પાઠમાં, કે આર્ત ધ્યાન તે દુઃખરૂપ છે, તેથી ધર્મ ન થાય. 4 પ્રકારનું આર્ત ધ્યાન કયું? તો કે ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, વેદના અને નિદાન એ આર્ત ધ્યાનના 4 ભેદ ત્યાગવા યોગ્ય છે. બળદેવને કૃષ્ણનો વિયોગ સાળ્યો. બળદેવને એટલી પ્રીતિ હોય છે દરેક વાસુદેવની સાથે એના ભાઈ બળદેવને, એટલે એને ઇષ્ટનો અત્યંત વિયોગ થાય. પણ એ તો બધા ઉત્તમ ગતિને પામનારા જ હોય, એટલે પાછા બુઝે ને પોતાનું કલ્યાણ કરે અને નિદાન કરીને આ પદવી મેળવી હોય એટલે વાસુદેવ નરકતીમાં જાય. અનિષ્ટ સંયોગ ને જે ન ગમતો એનો સંયોગ થઈ જાય. જેમ સમ્રાદિત્ય કેવલી ચરિત્રમાં 9 ભાવ સુધી વેર ચાલે, એમ પૂર્વે કર્મ બાંધ્યા એના ફળમાં અનિષ્ટનો સંયોગ થયા કરે. જે ગમે નહીં એવા પદાર્થનો સંયોગ થાય અને જે ગમે તેનો વિયોગ થઈ જાય. ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ એટલે 2માં જીવને આર્ત ધ્યાન થાય. ત્રીજું વેદના, દુઃખ, અત્યંત પીડા જેમ જેમ શરીરમાં ઉત્પન્ન થાય તેમ તેમ અજ્ઞાની વિશેષ દુઃખ અનુભવે. વેદના રૂપ આર્ત ધ્યાન. અને ચોથું નિદાન, એટલે કોઈ પણ નિદાન કર્યું હોય, જેમ કે ચિત્તને સંભૂતિ, એ પૂર્વે એને નિદાન કર્યું કે જો મારા તપનો પ્રભાવ હોય તો મને આ ચક્રવર્તી પદની પ્રાપ્તિ થાય.
એટલે એ બ્રહ્મદત્ત ચક્રવર્તી બને છે અને નિદાનથી મેળવેલું એ પદ હોવાથી એ આર્ત ધ્યાનનું કારણ છે અને અંતે એને નરગતિમાં લઈ જાય છે. અને એવી રીતે રૌદ્ર ધ્યાનના પણ 4 પ્રકાર: હિંસાનંદી રૌદ્ર ધ્યાન, મૃષાનંદી રૌદ્ર ધ્યાન, ચોર્યાનંદી રૌદ્ર ધ્યાન અને પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન. આ રૌદ્ર ધ્યાનના 4 પ્રકાર ત્યાગવા યોગ્ય જ છે. આના 3 પ્રકાર તો સમજાય છે કે હિંસા કરવી પાપ છે, જૂઠ બોલવું પાપ છે, ચોરી કરવી પાપ છે, પણ પરિગ્રહ એકઠો કરી અને આનંદ માનવો એ પણ પાપ છે, એ અને નરકમાં લઈ જાય એ વાત નથી સમજાતી. અહીંયા લખ્યું છે કે હિંસા કરીને આનંદ માનવો, મૃષાનંદી જૂઠ બોલીને આનંદ માનવું, ચોર્યાનંદી ચોરી કરીને આનંદ માનવો, એ 3 પાપ તો સમજાય છે, પણ પરિગ્રહાનંદ પાપ છે તે મનાતું નથી. પરિગ્રહ મેળવીને આનંદ માને તેથી નરકે જાય. એટલે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન જ આરાધવાયોગી છે. એટલે હંમેશા જીવનો અનર્થ કરનાર કોણ? આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. શુકોશલ મુનિ હતા. એના પિતા દીક્ષા લઈને ચાલ્યા ગયેલા. એટલે માતાને થયું કે મારો પતિ દીક્ષા લઈને ગયો, હવે એકાએક પુત્ર એ બી કંઈ જતો ન રહે. એટલે એને કોઈ પણ સાધુ સંતોના સમાગમમાં ના આવવા દે. હવે એકવાર એના પિતા એ આવતા હતા નગરમાં. માતાએ દૂરથી જોયું કે આવે છે. હવે કદાચ પુત્ર એના સમાગમમાં આવશે તો જતો રહેશે. એટલે એને સૈનિકોને મોકલી ધક્કા મારીને, પોતે જ એના પતિ રાજા હતા જેનું આ બધું છે, એને ધક્કા મરાવીને બહાર કઢાવી દીધા. ધામાતાએ આ જોયું. એને અત્યંત દુઃખ થયું કે જેનું રાજ્ય છે એની જ સ્ત્રી રાણી પોતાના પતિને જ આ રીતે કરે, કેવું આશ્ચર્ય. એટલે એકવાર એ રડતી હતી. એટલે સુકોશલે પૂછ્યું કે કેમ રડે છે? ધામાતા છે. તો કે કહેવા જેવું નથી. કો માં કયા વગર કેમ ખબર પડે? તો કે શું કહું, તમારા પિતાને તમારી માતાએ આવી રીતે દરવાજાથી ધક્કા મરાવી બહાર કાઢ્યા. ઓહો, આવું સંસારનું સ્વરૂપ. અત્યંત એને પણ વૈરાગ્ય થાય છે અને એ પણ પિતા પાસે જોઈને દીક્ષા લઈ લે છે. હવે માતાનું દુઃખ ઓર વધ્યું, આર્ત ધ્યાન વધ્યું. હવે એને થયું કે મારે પણ જીવીને શું કરવું છે. બે ચાલ્યા ગયા. એટલે એ પણ રાજમહેલ ઉપરથી પડતું મૂકે છે. એટલે આર્ત ધ્યાનથી મરી અને ભાગણ થાય છે. આર્ત દુઃખ અંતરમાં મારવાનો ભાવ નથી. અને અત્યંત બધા ચાલ્યા ગયા. હવે સંસારમાં શું છે, મારું હવે કોણ, એવો કોઈ બી ભાવ કરીને એને મૃત્યુ પોતે જ કરી લીધું. હવે ત્યાં જંગલમાં આ 2 મુનિઓ આવે છે. એકવાર ત્યાં સામે આવતા જોઈ અને પિતાને થયું કે ઉપસર્ગ આવે છે, એટલે મને આગળ જવા દે એમ પુત્રને કહ્યું. ત્યારે પુત્ર સુકોશલે કહ્યું કે નહીં, હું જઈશ, આપ પાછળ રહો. એટલે એ આગળ જાય છે તો એને માતા મારી નાખે છે. વાઘણ થાય છે. એ વાઘણ એને મારે છે અને એને ખાતા એના મોઢામાં દાંત ધોયા, સોનાના કરાવેલા હશે અમુક. તે જોઈને એને થયું કે આ ક્યાંય મેં જોયું છે, આ કંઈ મેં જોયું છે. એમ વાપો કરતા એને પણ જાતિ જ્ઞાન થઈ ગયું વાઘણને. અને આ તો પૂર્વનો મારો પુત્ર છે. એટલે પછી વિચારવું પડે. એટલામાં તો પિતા પાછળ જ હતા. એ પછી એને ઉપદેશ આપે છે અને આવું અનંત કાળમાં આ જીવે આર્ત રૌદ્ર ધ્યાન જ કર્યા છે. એટલે અંતે એના પણ ભાવ સુધરાવી, એનું પણ ઉત્તમ મરણ કરાવીને ત્યાંથી એ પણ દેવગતિને સાધે છે. વાઘણ નો જીવ એટલે માતાનો જીવ.
આ પ્રમાણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ ભયંકર તિર્યંજ ગતિ કે નરગતિના જ કારણ છે. રૌદ્ર ધ્યાન તો નરગતિનું જ કારણ છે. આજકાલ વિદેશોમાં પાડાઓને લડાવે. આ મોટી ક્રિકેટ કેમ જુએ તેમ બધા બેસીને બે લડે. રષ્ટપુષ્ટ પાડાઓ હોય, કાં બળદ હોય, કાં કુકડાઓ હોય, એને લડાવે. એમાંથી એક તો મરે જ, અને એ પછી આનંદ માને જોઈને. હિંસાનંદી રૌદ્ર ધ્યાન. હિંસા થાય ને એમાં આ લોકો જોઈને આનંદ માને તો જ્ઞાનીઓ કે આ બધા નરગતિના કારણ છે. અજ્ઞાન કેટલું ભયંકર છે કે બીજા બિચારા દુઃખી થાય ને એ જોઈને એને આનંદ આવે. આવા જીવો તે મ્લેચ્છ જીવો છે. એટલે કે અનાર્ય દેશના આવા લોકો કે જેના હૃદયમાં દયાભાવ નથી. એટલે આવી પ્રવૃત્તિવાળા જીવો તે પોતાના આત્માનું સદા અનર્થ કરે છે. કેમ કે હંમેશા આર્ત રૌદ્ર ધ્યાનમાં જ રહે. એટલે આવા જીવો દુર્ગતિને સાધે. આ વિશે બોધામૃતમાં પણ કહે છે. ત્રીજા ભાગમાં કહ્યું 146 પાન ઉપર કહે છે, જગતના ભાવોમાં મન ફરતું રહેશે તો આર્ત ધ્યાનથી નહીં બચાય. કેમ કે સદા અનર્થ કરનાર કોણ? હંમેશા. કે જ્યાં ધર્મ ધ્યાન નથી ત્યાં પછી કયું ધ્યાન છે? ધ્યાન તો 4 છે. ધર્મ શુક્લ તો શ્રેણીમાં હોય. 7મા ગુણસ્થાનક સુધી ધર્મ ધ્યાન હોય. અને ધર્મ ધ્યાનમાં જીવ ન હોય તો પછી એને આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન જ રહે છે. કંઈ કેવલ જ્ઞાન પામ્યો નથી કે નિર્વિકલ્પ થઈ ગયો. એટલે જગતના ભાવોમાં મન ફરતું રહેશે તો આર્ત ધ્યાનથી નહીં બચાય. એ સાવ સ્પષ્ટ સમજાય તેવી વાત છે. માટે બહારની મદદ મળે તો ઠીક, નહીં તો દરેક વિચારવાન જીવે પોતાના આત્માને માટે કંઈ નહીં તો મંત્ર સ્મરણ તો જરૂર જીભને ટેરવે રાખી મૂકવું, કે જેથી મન પણ તે તરફ પ્રેરાય અને શોક ભૂલીને ધર્મને સંભાળે. માનો કે કોઈ ઉત્તમ ભાવો ધર્મ ધ્યાન ના થાય એવું નિમિત્ત ન મળ્યું હોય તો પછી કે કંઈ નહીં તો વિચારવાન જીવે પોતાની જીભે મંત્રનું સ્મરણ તો જરૂર રાખવું, કે જેથી આપણું મન બીજા વિચારો તરફ પ્રેરાય નહીં અને શોક ભૂલીને ધર્મને સંભાળે. જ્ઞાની પુરુષો પુકારીને કહી ગયા છે કે ધર્મથી વિમુખ રહેવાનું ફળ અત્યારે દુઃખ, વિયોગ કે ગરીબાઈ રૂપે જીવ ભોગવે છે. અત્યારે જે દુઃખ આવ્યું એનું કારણ પણ પૂર્વે ધર્મ ધ્યાન ન કર્યું, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કર્યા. તેના ફળમાં અત્યારે દુઃખી છીએ. કે વિયોગનું દુઃખ આવી પડ્યું, કે અનિષ્ટ સંયોગનું દુઃખ આવી પડ્યું, કે ગરીબાઈ આવી. એ બધા પૂર્વે ધર્મ નહીં કરી, ધર્મ ધ્યાન નહીં કરીને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના ફળ છે. તો એ ફળ ભોગવે છે. અને તે ભોગવતા જો કોઈ સત્પુરુષનો સમાગમ, તેનો બોધ કે મંત્ર સંભાળી શુભ ભાવમાં મન આવશે તો આવા દુઃખ ફરી નહીં ભોગવવા પડે. જ્ઞાની પુરુષ મળી ગયા પછી અને જો ધર્મ ધ્યાનનો માર્ગ મળી જાય તો કે જે ભવિષ્યમાં પછી તને આવા દુઃખ નહીં ભોગવવા પડે. નહીં તો અનાદિના સંસાર ભાવમાં ને ભાવમાં મન ભટક્યા કરશે. અનાદિકાલથી સંસારમાં જ રજડે અને ફરીથી એવા સંસારિક ભાવોમાં જ સંચાર ગતિમાં જ ભટક્યા કરશે. શોક હર્ષ નહીં ભૂલે તો આવા ને આવા કર્મોને આમંત્રણ આપણે આપીએ છીએ એમ અવશ્ય માનવું. દુઃખમાં શોક, સુખમાં હર્ષ, આ જ્યાં સુધી કે નહીં મૂકીશું તો આપણે નવા કર્મોને જ આમંત્રણ આપીએ છીએ એમ અવશ્ય માનવું. નહીં ગમતા એવા દુઃખ ભવિષ્યમાં પણ ભોગવવા પડશે. માટે ચેતીને ધર્મનો સુખકારક માર્ગ
હૃદયમાં રાખીશું તો સદગુરુ શરણે સર્વ સારાવાના થશે. એ જ વિનંતી કે હવે તમને જો દુઃખ ન ગમતું હોય તો હવે તમારો ઉપયોગ ધર્મ ધ્યાનમાં રાખો કે જેથી આવા અશુભ કર્મનો બંધ નહીં થાય ને નહીં તો હજુ ભવિષ્યમાં પણ આવા દુઃખ ઊભા જ છે. એટલે જીવનો સદા અનર્થ કરનાર કોણ? તો કે આર્ત અને રૌદ્ર ધ્યાન. પછી 16મું વાક્ય, અંધ કોણ? આંધળો કોણ? કામી અને રાગી. કામી, કામ વાસનાવાળો જીવ આંધળો છે, એને કંઈ ભાન નથી. એ જાણે કે બીજા શું જોઈએ જાણતા જ નથી, બીજા કંઈ જોતા જ નથી, એવો એ આંધળો બની જાય છે. એમ અંધ કોણ? તો કે કામી અને રાગી. રાગ પણ એવો જ છે, જેને કોઈ પ્રત્યે રાગ હોય તે પણ આંધળો છે, એને પણ બીજું કંઈ સૂચતું નથી. દ્વેષ પણ એવો છે, પણ જ્યાં રાગ છે ત્યાં દ્વેષ તો છે જ, કેમ કે રાગ વગર દ્વેષ હોય નહીં, અને રાગ છે ત્યાં દ્વેષ છે જ ન કહીએ તો બી. અને રાગ દ્વેષ એ જ સર્વ દુઃખનું મૂળ છે. એટલે કામી અને રાગી, રાગીમાં ગર્ભી છે દ્વેષી. કામ વાસના માટે બુધામૃત ભાગ 1માં 14 પાન ઉપર બ્રહ્મચારી કહે છે, બુધામ અંધ કોણ? કામી અને રાગી. આમાં નથી. રાગી અને દ્વેષી કદાચ ત્રીજા ભાગમાં હોય તો નથી. પડી રાગી ઉપર વાત કરે છે. 143 પેજ ઉપર બુધામૃત ભાગ 1માં કહ્યું, ભાગ જ 2 છે, ક્યાંથી નીકળે. હા, પહેલા ભાગમાં કામી. કામી એટલે કામ વાસનાથી વિશેષ પીડિત જે હોય તેને સ્ત્રીના નેત્રોમાં શીતળતા જણાય છે. 14 પાન ઉપર બ્રહ્મચારી બોધમાં કહે છે, સ્ત્રીના નેત્રોમાં શીતળતા માનવામાં આવે છે, પરંતુ તેના કટાક્ષ મનુષ્યને અગ્નિની જ્વાલા માફક બાળનાર છે. તેનું બોલવું મધુર લાગે, પરંતુ તે વિષ તુલ્ય છે. તેનો સમાગમ મૃત્યુ સમાન દુઃખદાયી છે. મહાત્મા પુરુષો કે જેમણે સમકિત પ્રાપ્ત કરેલું છે અને નિરંતર આત્મરમણતામાં મગ્ન રહેનારા છે, તેમને પણ સ્ત્રીનો સંસર્ગ મહાનર્થકારક છે. તેમણે મહાપ્રયત્ને મેળવેલું આત્મધાન ક્ષણ વાત માત્રમાં નાશ કરી દે તેવો છે. સત્પુરુષોએ આપેલા મહામંત્રનું જેને નિષદિન રટણ રહ્યા કરે છે, તેવા પુરુષને પણ સ્ત્રીનો સંસર્ગ તે મંત્રને ક્ષણ માત્રમાં વિલય કરી દઈ જન્માંતરે પણ તેનો ઉદય થવા ન દે તેમ છે. મોહવશ સ્ત્રીના નેત્રોમાં શીતળતા માને, પરંતુ એના કટાક્ષ એને અગ્નિની માફક બાળે, તેનું એને ભાન નથી. એનું બોલવું મધુર લાગે, પણ
એને મોહમાં ફસાવી અનેક જન્મ મરણ કરાવે એટલે વિષ તુલ્ય છે. એનો સમાગમ સુખદાયી માને પણ મહા દુઃખદાયી છે. કેમ કે ગાઢ રાગ કરાવી એને સંસારની વૃદ્ધિ જ કરે છે. મહાપુરુષો જેને સમકિત પ્રાપ્ત થયું હોય અને જે નિરંતર કે છે આત્મ રમણતામાં મગ્ન છે, તેમને પણ સ્ત્રીનો સંસર્ગ મહા અનર્થકારક છે. એટલે જ્ઞાની પુરુષો છે, સ્વરૂપમાં રમનારા, પણ જ્યાં સુધી વેદ ઉદયનો સર્વથા ક્ષય થયો નથી ત્યાં સુધી એ નિમિત્ત ભયંકર અનર્થકારક છે, એકાંત અનિષ્ટ વસ્તુ છે. એટલે મહા પ્રયત્ને એમને આત્મધન મેળવ્યું હોય, કેટલી સાધનાના બળે એને ક્ષણવારમાં નષ્ટ કરી દેતા વાર ન લાગે. એટલે કૃપાલદેવ કહ્યું, નાક કાન કાપેલી 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી સાથે પણ એકાંતમાં મુનિએ રહેવું નહીં. કેમ કે ચિત્તને એ આકર્ષિત કરે જ 100 વર્ષની ડોસીમાં, અને આ બાજુ જ્ઞાની મહાત્મા, તેને પણ નહીં રહેવું. તો પછી આપણા જેવા અજ્ઞાનીઓ વિશે તો કંઈ કહેવાનું જ ના હોય. એક બાજુ જ્ઞાની પુરુષ ને એક બાજુ જીર્ણ થયેલું શરીર પણ મોહ ઉપજાવે, તો યુવાન હોય અને એકાંત હોય તો એના જેવું બીજું અનિષ્ટ કયું? એટલે સ્ત્રીનો સંસર્ગ મોટા મોટા મહાત્માઓને પણ પાડી નાખે છે. સત્પુરુષોએ આપેલા મહામંત્રનું જેણે રાત દિવસ રટન રહેતું હોય તેવા પુરુષને પણ સ્ત્રીનો સંસર્ગ તે મંત્રને ક્ષણ માત્રમાં વિલય કરી દઈ જન્માંતરે પણ તેનો ઉદય ન થવા દે તેમ છે. સ્ત્રીમાં એવી મોહિની છે કે પ્રથમ જીવને તે નિરખવાનું મન થાય છે. કામીની એવી વિશેષ વૃત્તિ હોય. સ્ત્રીમાં એવી મોહિની છે કે પ્રથમ જીવને તેને નિરખવાનું મન થાય છે, પછી તેની સાથે વાતચીત કરવાનું મન થાય છે, પછી પોતાના યશ કીર્તિ હોય તેને ધૂળમાં મેળવવા નિર્લજ બને છે, પછી ભ્રષ્ટ થઈ આ લોક પરલોક બંને બગાડે છે. માટે જે મનુષ્ય આત્મહિત કરવું હોય તેણે સ્ત્રી તરફ દ્રષ્ટિ પણ ન કરવી, તેના અંગોનું નિરીક્ષણ ન કરવું અને તેના સંસર્ગમાં કદી આવવું નહીં, સ્ત્રીઓની કથા વાર્તા સાંભળવી નહીં, નિર્વિકારી પુરુષોનો સંગ કરવો. જેવા પુરુષોનો સંગ કર્યો હોય તેવા ગુણો પ્રાપ્ત થાય છે. અહીંયા કૃપાલયનું નીચે વાક્ય 78મા પત્રનું મૂકે છે, સ્ત્રીમાં દોષ નથી પણ આત્મામાં દોષ છે, અને દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય છે. માટે દોષથી રહિત થવું. સ્ત્રીમાં દોષ નથી, આમ તો આત્મા છે, સ્ત્રી કે પુરુષ, પણ પરસ્પર જે વેદનો ઉદય છે, સ્ત્રી વેદનો કે પુરુષ વેદનો, એને લઈને પરસ્પર જે મોહ છે તેથી એકબીજા પ્રત્યે એ ભયંકર મોહનું નિમિત્ત છે, આકર્ષિત થાય છે. માટે એવા નિમિત્તોથી હંમેશા દૂર રહેવું. નહીં તો જે અંદર ઊંડે ઊંડે બી વાસના પડેલી હોય છે, ઠેઠ 9મા ગુણસ્થાનમાં વેદનો ઉદય જાય છે, સંપૂર્ણ નાશ પામે. એટલે ત્યાં સુધી ભય છે. જીવનો સદા અનર્થ કરનાર કોણ? આર્ત અને રૌદ્ર ધ્યાન. અંધ કોણ? કામી અને રાગી. આંધળો છે. એટલે રાત્રે તો બીજાને જોઈએ પણ આ તો દિવસે પણ નહીં જોઈએ. કેમ કે એની વૃત્તિ મોહવશ એને પડલ આવી ગયા હોય છે, એટલે એને કંઈ ખરેખર વાસ્તવિકતા દેખાતી નથી. રાગ વિશે પણ 143મા પાન ઉપર બ્રહ્મચારી કહે છે, બોધામઠ ભાગ 1માં, કે રાગ દ્વેષનું કારણ પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ છે, તેથી મૂળ દ્રવ્યનું ભાન નથી. શરીર હું છું એને માને છે. પોતાને ગમે એવી અવસ્થામાં તે રાગ કરે છે અને ન ગમે એવી અવસ્થામાં દ્વેષ કરે છે. બાહ્ય દ્રષ્ટિ છે ત્યાં સુધી બાહ્યમાં રાગ દ્વેષ થયા કરે છે. આખો સંસાર રાગ દ્વેષ રૂપ જ છે.
પોતાને કંઈ લેવા દેવા ન હોય તો પણ રાગદ્વેષ નકામા કરે છે. કલ્પના કરીને સુખ દુઃખ ઊભા કરે છે. ગાય વાછરડા પર રાગ કરે છે. વાછરડું તેને કંઈ સુખી ન કરે તોય તેના ઉપર રાગ કરે છે. ગાયને પણ કે વાછરડા ઉપર મોહ હોય, શું એને કંઈ એની સંભાળ લેવાનો છે વૃદ્ધાવસ્થામાં? છતાં પણ એને જીવને રાગ છે, મોહ છે, એવો અભ્યાસ છે અનાદિથી. એ ટેવ સમજણ આવીએ ઘટે. મારે આત્મા સાથે સંબંધ છે, દેહની સાથે લેવા દેવા નથી, તો શા માટે દેહ ઉપર રાગ કરું? આમ દેહાધ્યાસ ઘટે. એ વાત સત્પુરુષના બોધે સમજાય ત્યારે કામ આવે. આ દેહ તે મારો નથી, શરીર મારું નથી, માટે મારે તો આત્મા સાથે સંબંધ છે, દેહની સાથે લેવા દેવા નથી, તો શા માટે દેહ ઉપર રાગ કરું? સ્મરણ કરવાની ટેવ પાડવી, ઘડીએ ઘડીએ મનને તપાસવાનું કે તે શું કરે છે. પ્રતિ ક્ષણે જ્ઞાની પુરુષો તો કે ક્ષણે ક્ષણે તમારા મન ઉપર ચોકી રાખો કે શું વિચાર કરે છે મન. ઘડીએ ઘડીએ મનને તપાસવું કે શું કરે છે તો ખબર પડે. જન્મ મરણનો ત્રાસ લાગવો જોઈએ. જન્મ મરણનો ત્રાસ લાગવો જોઈએ. હઠ કરીને સ્મરણમાં ચિત્ત રોકવું એમને એમ ન થાય. કેમ કે અનાદિનો અભ્યાસ એનો વિપરીત છે, ઊંધો છે. માટે એકદમ એનો અભ્યાસ થઈ જાય એમ નથી. એટલે હઠ કરીને પણ મનને સ્મરણમાં વાળવું. હઠ કરીને પણ સ્મરણમાં મનને વાળવું એમનું એમ ન થાય. જ્યારે ત્યારે પુરુષાર્થ કરશે ત્યારે જ થશે. જીવને બીજામાં રાગદ્વેષ કરવાની ટેવ પડી ગઈ છે. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે. શરીર તે હું છું એ મોટી ભૂલ છે. શરીર તે હું છું એ મોટી ભૂલ છે. એમાં ભેદના નથી. શરીર ઉપર રાગ કરે તે અવિચાર છે, વિચારની ખામી છે. અવિચાર એ બધા અજ્ઞાનનું મૂળ છે. માટે કૃપાળુદેવે કહ્યું કે કર વિચાર તો પામ. વિચાર કરતો નથી. શરીર જુદું છે એમ એને ભાસતું નથી. વિચાર કરે તો એને ખ્યાલ આવે, પણ આ વિચાર જ નથી કરતો કે આ દેહ હું છું કે એથી દેહથી ભિન્ન જાણનાર જોનાર હું છું. એટલે અહીંયા કહ્યું કે આંધળો કોણ? કામી અને રાગી. કામ વાસનાથી મલિન મનવાળો તે આંધળો. અને રાગ પછી સ્ત્રીમાં કરે, પુત્રમાં કરે, કે ધનમાં, કે સગાવાલામાં, કે દાગીણામાં, અલંકારમાં, ગમે તે પદાર્થમાં રાગ મોહ કરે તે વિવેક ખોઈ બેસે છે. માટે જ્ઞાની પુરુષોએ તેને આંધળો કહ્યો. ચિદાનંદજી મહારાજ કે છે રાગ અને દ્વેષ, રીસ એટલે દ્વેષ. રાગ ને રીસા દોય ખવીસા એ તુમ દુઃખ કા દિશા. રાગ ને રીસા દોય ખવીસા એ તુમ દુઃખ કા દિશા. એ જબ તુમ ઉनको दूर करीसा, जब तुम उनको दूर करीसा, तब तुम जग का ईसा आप स्वभाव मारे. अबधूं सदा मगन मेरे नाम. રાગ અને રીસા દોય ખવીસા. રાગ અને દ્વેષ બે ખવીસા. આ ભૂત પલિત હોય ને એમ એક ખવી હોય, એક જાતનો હોય, એમાં ભૂત પલિતની જાત છે. એના જેવા છે કે ભાઈ આ ભૂત જેવા. રાગ અને રીસા દોય ખવીસા એ તુમ દુઃખ કા દિશા. એટલે જ્યાં સુધી તમારા અંદરમાં રાગદ્વેષ હશે ત્યાં સુધી તમારા દાડા દુઃખમાં જ જશે. તમે ભલે એને સુખરૂપ માનો, પણ જ્યાં સુધી અંતરમાં કોઈ પદાર્થ પ્રતિ પ્રીતિ છે ત્યાં સુધી દુઃખ છે જ. પ્રેમ કર્યો ના પ્રીત
પ્રેમ કર્યો ના કોઈ જન ત્યાં સુધી સુખી ગણાય, પ્રિય કર્યો ના કોઈ જન ત્યાં સુધી સુખી ગણાય, સંગ કર્યો જ્યાં પ્રિયનો જીવ દુઃખે હોમાય. કોઈ પણ ચેતન પદાર્થમાં કે અચેતન પદાર્થમાં રાગ કે મોહ કર્યો કે જીવ દુઃખમાં જ હોમાઈ ગયો. પછી એને મારાપણું થાય, આસક્તિ થાય, એટલે એ જીવ મરતા સુધી દુઃખી થાય. જ્યારે રાગ દ્વેષ ઘટાડે કે મટાડે ત્યારે જ એ આત્માની અનંત રિદ્ધિ, અનંત સુખ શાંતિને પામે છે. એટલે રાગ અને રીસા દોય ખબીસા એ તુમ દુઃખ કા દિશા, પણ જબ તુમ ઉનકી દૂર કરીશા તબ તુમ જગ કા ઈશા. જ્યારે એને તું દૂર કરીશ ત્યારે તું આખા જગતનો નાથ બની જઈશ. અંધ કોણ તો કે કામીને રાગી, અંધ કોણ તો કે કામીને રાગી, બહેરો કોણ સાંભળે નહીં તે, જે હિતકારી વચનને સાંભળે નહીં તે બહેરો. કોઈ વડીલો કે સજ્જન પુરુષો આપણને સારી શિખામણ આપે સાંભળે નહીં તો જ્ઞાની પુરુષ કે એ જ બહેરો. પહેલાં તો સાચું માર્ગદર્શન આપનાર જ કોણ છે? અને એ મળી આવે છતાં એની વાત ન માને તો જ્ઞાનીઓ કે તું બહેરો જ છે. કાન હોવા છતાં બહેરો છે. એક શેઠ પુત્ર હતો. પુત્રને ઘણી શિક્ષા આપે શેઠ કે કોઈ રીતે આ બુঝે એનું કલ્યાણ થાય. માને જ નહીં કે ભાઈ તું ભગવાનના દર્શન કર, થોડી ભક્તિ કર, થોડું વાંચન વિચાર કર, સાંભળે જ નહીં. હવે એને કેવી રીતે એ સુસંસ્કારિત કરવો તો એને એક ઉપાય કરવા છતાં કંઈ મેળ બેઠો નહીં. ઘરમાં ભગવાનનું મંદિર બનાવ્યું તો કોઈ રીતે આ દર્શન કરે તો પણ ન કરે. એટલે એણે શું કર્યું, ઘરના મકાનનો દરવાજો છે એને પહેલાં તો નાનો કરાવ્યો અને પછી એની સામે જ બરોબર એક મૂર્તિ મૂકી કે પ્રવેશ કરતાં જ એના દર્શન થાય ને કે કોઈ રીતે એના આના પ્રત્યે સદભાવ થાય. એવી રીતે શેઠે પોતાના પુત્ર માટે કર્યું. એટલે જાય છે એક રોજે એના દર્શન તો માંડ એને કરવા જ પડે, કરે જ થાય. નહીં કરવા હોય તો એ મૂર્તિના દર્શન તો થાય જ. એમ કરતાં કરતાં શેઠ પુત્રનું મૃત્યુ થઈ ગયું. એ મરીને એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં, છેલ્લો સમુદ્ર મોટામાં મોટો, તેનું તેમાં એ માછલું બન્યો. નહીં મચ્છ, માછલ્યું, મચ્છી, હા મોટો મચ્છ, માછલું બન્યું. હવે ત્યાં એક દિવસે શું થાય છે કે સામેથી અનેક માછલાઓ આવજાવ કરે અને એક એવું માછલું આવ્યું મૂર્તિના આકારનું. એમ કહ્યું છે કે સ્વયંભૂ રમણ સમુદ્રમાં દરેક પ્રકારના, દરેક આકારના મચ્છ હોય. તેમાં એક માછલું એવું કે જેનો આકાર જ મૂર્તિ જેવો. એટલે એ જ્યારે જુએ છે ત્યારે એને મનમાં થાય છે કે આવું તો મેં કંઈ જોયું છે, આવું તો મેં કંઈ જોયું છે, મેં જોયું છે. એમ એને ઉવાપો થતાં જાતિસ્મરણ નાન થઈ ગયું ને એને થયું કે હું ક્યાં આવીને પડ્યો, ક્યાં મારા પિતાએ મને આવા વિતરાગ, આવા ભગવંત, ઘરમાં જૈન ધર્મ હોવા છતાં વિતરાગ ભગવાનના દર્શન કરવાનું કે મેં નહીં કર્યા. અને અંતે ઘરમાં મૂર્તિ સ્થાપિત કરી તે મારે નજરે પડી. આ સંસ્કારના કારણે વળી મને આ સ્મૃતિ આવી, નહીં તો મારી શું દશા થાત. આ મારી થઈ છે ને હજુ કોણ જાણે હું કઈ ગતિમાં જઈશ. એવા પૂર્વભાવની સ્મૃતિ આવવાથી કે હવે તો અહીંયા કોઈ બીજો આધાર નથી, માછલા ખાઈને જ પેટ ભરવાનું છે. એટલે ધીમે ધીમે કરતાં કિનારા પર આવી જાય છે. ત્યાં પછી પ્રાણ છોડી દે છે, કેમ કે એના વગર કોઈ આહાર નથી. અને એમ છોડીને પછી દેવગતિમાં જાય છે. એમ જે હમણાં હિતકારી વચન ન માને તો પછી પુણ્ય ઉદય હોય તો આ સીધું થઈ જાય, નહીં તો નીચે નીચે ઠેઠ નરકમાં જતો રહે.
અવળા પણ સવળા થશે ઠોકર વાગતા ઠીક, તપ્યા લોહને ટીપતા સુધરી જશે અધિક. માતા પિતાનું ન માને, પછી માર ખાય, અને માર ખાઈને સીધો થાય તો ઠીક, નહીં તો જાય દુર્ગતિએ. શું કરે બીજા? અવળા પણ સવળા થશે ઠોકર વાગતા ઠીક. ઠોકર ખાશે ત્યારે સીધો થશે. પણ પહેલાંથી જ વડીલોના અનુભવના આધારે એ આપણને શિખામણ આપે તે સાંભળી લે તો, હિતકારી વચન સાંભળી લે તો એનું જ ભલું થાય. એટલે જ્ઞાની કે બહેરો કોણ? તો કે જે હિતકારી વચનને સાંભળે નહીં તે. પછી મૂંગો કોણ? જે અવસર આવીએ પ્રિય વચન ન બોલી શકે તે. અવસર આવીએ પણ જો હિતમિતને મધુર વચન ન બોલે તો જ્ઞાની પુરુષો કે મૂંગો જ છે. અવસર આવીએ, જેમ કે દમદત્ત નામના મુનિ પહેલા રાજા હતા, હવે મુનિ થઈને ધ્યાનમાં ઊભા છે. ત્યાં થઈને પાંડવો પસાર થયા ત્યારે એમના દર્શન કરીને અત્યંત ઉલ્લાસિત પરિણામ આવ્યા કે હો, ધન્ય છે એમને કે રાજા હોવા છતાં દીક્ષા લઈને તપ તપે છે. અને દુર્યોધન તે તરફથી નીકળ્યો કે એને એવો અવસર આવ્યો કે હું નમસ્કાર કરું પણ નહીં, આ તો કે કોણ? આપણી સામે યુદ્ધમાં લડનારો દમદત્ત રાજા હવે અહીંયા મુનિ થઈને ઊભો છે. એટલે હવે એ બહુ બળવાન છે, પણ હવે એ નહીં કંઈ કરી શકે. એટલે ગમે તેમ બોલી, નિંદા કરી. અવસર આવીએ પણ એ સારા વચન સ્તુતિના નહીં કહી શક્યો અને કર્મ બાંધીને આગળ ગયો. તો જ્ઞાનીઓ કે એવા જીવો કે અવસર આવીએ પણ જે પ્રિય વચન ન બોલી શકે હિતકારી, તો કે છે એ મૂંગો જ છે. મૂંગો કોણ? જે અવસર આવીએ પ્રિય વચન ન બોલી શકે તે. પછી 19મું વાક્ય, શલ્યની પેઠે સદા દુઃખ દેનાર શું? શલ્યને કાંટો. શલ્ય એટલે કાંટો. કાંટો આપણા પગમાં ખૂંચ કર્યા જ કરે. જો ચૂબ્યો હોય તો ખૂંચ કર્યા જ કરે, જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી ખૂંચ્યા કરે. તેમ અહીંયા કે છે કાંટાની જેમ સદા દુઃખ આપનાર એવું કયું કૃત્ય? એટલે છાનું કરેલું કર્મ. જે કર્મ એટલે કાર્ય, કામ છાનું કર્યું હોય તે હંમેશા એને દુઃખી કર્યા કરે, ખૂંચ્યા જ કરે. પાપ એ પાપ છે, એ કંઈ ભલે બીજા ન જાણે પણ એના અંતર અનુમાન તો જાણે ને. પોતાનો આત્મા જાણે, હા એ તો જાણે જ છે, પોતાનો આત્મા જાણે. છતાં પણ એ છાનું કરે એટલે એને હંમેશા પછી ખૂંચ્યા જ કરે. છાનું શા માટે કર્યું? પાપ હતું માટે છાનું કર્યું. તેમ જે કોઈ પણ જીવ પાપ કરે તો એને પાપ હંમેશા અંદર એને દુઃખી જ કર્યા કરે, ખૂંચ્યા જ કરે. એટલે કૃપાલ કે શલ્યની પેઠે સદા દુઃખ દેનાર શું? તો કે છાનું કરેલું કર્મ. જેમ કે એક શેઠની વહુ, ત્યાં મુનિ ભગવંત યુવાન આવ્યા ઘરમાં વરવા, તો એમની સાથે એને દુર્વ્યવહાર રાખવાનું કહ્યું. મુનિએ ના પાડી. તો એ કેટલી હિંમત કે એને મારીને દાટી દીધો ઘરમાં જ. પછી મન તો અંદર ખૂંચ્યા કરે કે મહાપાપ કર્યું મેં, હવે કેવી રીતે છૂટું? એટલે પછી જઈને એક દિવસે આચાર્યને કહે છે કે હવે મને કંઈ પ્રાયશ્ચિત આપે તો આ પાપથી દૂર થાઉં. આચાર્ય પછી સાંભળીને કાલે આવજો એમ કરીને એના સસરા જે સંગપતિ છે તેને બોલાવી લીધા. પેટીમાં રાખી બધી વાત પેલી બીજીને બોલાવી અને વહુને બીજે દિવસે કહેવા લાગી એટલે ઠોકી, હાથ પેટી પર હાથ ઠોક્યો અને એ સાંભળી ગઈ. એને ખબર પડી ગઈ કે આ મારા સસરા છે. એટલે એને તો સીધી જ ઘરે જઈને ફાંસી ખાઈને મરી ગઈ. સસરાને થયું કે આવી મારી વહુ,
મુનિને મારીને દાટી અને એના આવા કામ કર્યા, એટલે હું કેવી રીતે મોઢું બતાવું? આચાર્ય જાણી ગયા, આમ તેમ કરીને ફાંસી ખાધી. પછી આચાર્યને થયું કે આ મારે લીધે બધું આ પાપ થયું, એટલે એણે ફાંસી ખાધી. લોકો મને શું કહે છે કે આવા આચાર્ય, કે આવી વાત તો કોઈ દિવસ કોઈને કહેવાની હોય, એમ એણે પણ ફાંસી ખાધી. પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં જ આ વાત આવે છે. એમ શલ્યની પેઠે સદા દુઃખ દેનાર શું? તો કે છાનું કરેલું કામ. પહેલાં તો આવા પાપના કામ કરવા જ નહીં, છાના કે કોઈ રીતે કરવા નહીં. અને કર્યા પછી, થઈ ગયા પછી કોઈ થયું હોય તો એનું પ્રાયશ્ચિત કોઈ આત્મજ્ઞાની પુરુષો પાસે જ મંગાય. ગમે તેને પાસે આવા દોષ કોઈ પણ કહેવાય નહીં. આપણી પાસે આજે પ્રત્યક્ષ કોઈ જ્ઞાની નથી, તો કૃપાલદેવ આપણે જે કંઈ પણ આપણા દોષો કહીને માફી માંગી લેવી અને ભવિષ્યમાં આવા કોઈ કામ ન કરવા. બાકી ખરા પ્રાયશ્ચિતના અધિકારી તો આત્મજ્ઞાની આચાર્ય ભગવાન છે. એ છે નહીં તો પછી આપણે ગમે ત્યાં કોઈ દોષ કહેવાય નહીં. કેમ કે આવી અનર્થ થઈ જાવ, એ બીજાને કહી દે તો કેટલું ભયંકર થઈ પડે. અને અહીંયા કે છે કૃપાલદેવ, શલ્યની પેઠે સદા દુઃખ દેનાર શું? તો કે છાનું કરેલું કર્મ. હવે 20મું વાક્ય, અવિશ્વાસ કરવા યોગ્ય શું? અવિશ્વાસ કરવા યોગ્ય કોણ? તો કે યુવતી અને અસજ્જન એટલે દુર્જન માણસ. અવિશ્વાસ કરવા યોગ્ય કોણ? જેનો વિશ્વાસ નહીં કરવો. કોનો? યુવતીનો, સ્ત્રીનો. અને અસજ્જન એટલે દુર્જન માણસનો. સ્ત્રીમાં વાસના વિશેષ સ્વાભાવિક રહેલી છે. જો કે પુરુષમાં કંઈ ઓછી નથી, પણ આમ 8 ગણી કામ વિશેષ સ્ત્રીમાં કહેલો છે. એટલે વિશ્વાસ કરવો નહીં. એકાંત એ બહુ અનિષ્ટ વસ્તુ છે. જેમ કે સુદર્શન શેઠ હતા, અભયા રાણી એની દાસી કપિલા હતી. એ દાસી કપિલાનો પતિ તે બહુ સદાચારી, આત્માર્થી, એટલે સુદર્શન શેઠ સાથે એની મિત્રતા હતી એના શુભ સંસ્કારને લઈને. એટલે એ હંમેશા કપિલા પાસે સુદર્શન શેઠના ખૂબ વખાણ કરે કે એ કેવા પુરુષ છે, શું તો એની ભાવના અદ્ભુત, શું એનું રૂપ, એમ એવી પ્રશંસા કપિલા પાસે કર્યા કરે. એટલે કપિલાનું મન એના પર આસક્ત થઈ ગયું. એટલે એણે શું કર્યું? પોતાના પતિને તો મોકલી દીધા દૂર, અને પછી સુદર્શન શેઠને જઈને કહે કે આપને મારા પતિ બોલાવે છે ઘરે, પધારો. એમ કરીને જાણે કોઈ કામ આવી પડ્યું છે. હા, કે બીમાર છે એટલે આપને બોલાવે. ના, એ જુદી છે. એની આ જુદી છે. એ પછી એ જ જઈને કહે છે ત્યાં અભયાને, કેમ કે એની કાર્ય સિદ્ધિ નહીં થઈ એટલે કે અભયા પાસે પછી આ બધી વાત કાઢે. અભયા રાણીની દાસી છે. પહેલાં આ બન્યું, એ વાત અહીંયા ખુલાસો નથી એટલે શાસ્ત્રોમાં છે. એટલે આ પ્રમાણે બીમાર કહ્યું એટલે કે હો સાધર્મી ભાઈ બીમાર છે તો જવું જોઈએ, એટલે ત્યાં આવે છે. પછી કપિલા શું કરે? ક્યાં છે? તો કે અંદર છે, અંદર છે. એમ કરતા ઊંડે લઈ ગઈ અને પછી કે ક્યાં છે? તો કે હું તો આપના રૂપ ઉપર મુગ્ધ છું, માટે આપ મારી સાથે વ્યવહાર કરો. એ બધી વાતો કરી કે પછી સુદર્શન તો તે વખતે ગભરાઈ ગયા કે આ શું. એટલે મનમાં એવો નિશ્ચય કર્યો કે હવે ભવિષ્યમાં કોઈ પણ ઠેકાણે એકલા જવું નહીં સ્ત્રીઓને પાસે. અને ત્યાંથી બાનું કાઢીને એ આવી જાય છે. હવે કપિલાને થયું કે આ મારી ઈચ્છા પૂર્ણ ન થઈ, એટલે પછી એને જઈને અભયાને વાત કરી. ત્યાંથી પછી વધ્યું. એમ એકાંત એ બહુ અનિષ્ટ વસ્તુ છે. વાસનાઓ પુરુષમય પડેલી સ્ત્રીમય માટે એકાંતમાં, અને ખાસ કરીને અહીંયા
સ્ત્રી આમ ભોળી છે પણ પુરુષ પણ એનાથી ઓછો નથી, કૃપાલદેવે કહ્યું. પણ એકાંતમાં યુવતીનો સંસર્ગ કરવો નહીં, વિશ્વાસ કરવો નહીં. અને અસજ્જન આ યુવતી માટે એક દ્રષ્ટાંત છે. મુંજ રાજાનું દ્રષ્ટાંત છે. એમને જગાડો, ઉઠાડો જરા. મુંજ રાજાનું દ્રષ્ટાંત છે. એટલે એ મુંજ રાજા તેલંગાણા દેશના રાજાને જીતવા માટે ગયા, પણ ત્યાં જીતી ન શક્યો, પણ હારી ગયો અને એ પકડાઈ ગયો. ત્યાં મુંજ રાજા પકડાઈ ગયો. એટલે સામેવાળા તેલંગાણા રાજા એને જેલમાં નાખી દીધો. હવે ત્યાં શું થયું કે તેલંગાણ રાજાની બહેન જે વિધવા થયેલી, એટલે એણે રાજા હોય એટલે નજર કેદ હોય, એમને કે બીજાની જેમ શિક્ષા ન હોય, સારા એક એકાંતમાં રાખેલા હોય. એટલે ત્યાં એની આ બહેન જે વિધવા થયેલી એ ત્યાં જવા લાગી. કરતાં બંને પ્રત્યે પ્રેમ થઈ ગયો, મોહ થઈ ગયો, દુર્વ્યવહાર ચાલુ થઈ ગયો. હવે જ્યારે આ મુંજ રાજા ઘરેથી નીકળ્યો છે ત્યારે રાજ્ય પોતાના કાકાના દીકરા ભોજ કુમારને, ભોજ રાજા બીજા, ભોજ કુમાર બીજા છે, એને આપીને આવ્યો. હવે ભત્રીજા ભોજકુમારે જાણે મારા કાકા તો ત્યાં કેદી બની ગયા, તો એણે સુરંગ ખોદી ઠેઠ ત્યાં સુધી, જેલ સુધી અંદરથી, ને કાકાને કાઢી લો. હવે ત્યાં શું બન્યું, આ જે વચ્ચે એને પ્રેમ થયો, આ પેલી બહેન તેલંગાણાની, એને કહ્યું કે તું મારી સાથે આવી જા તો હું તને ત્યાં પટરાણી બનાવું. એટલે તો કે હું આ સુરંગ ખોદી છે એમાંથીનો જવાનો છે, એમાં તું આવી જા. તો કે હું વિચાર કરીને જવાબ આપીશ. એણે વિચાર કર્યો કે હું ત્યાં જઈશ તો હવે મારી તો ઉંમર થઈ અને એના ત્યાં કેટલી રાણીઓ હશે, અને મારી તો આ ઉંમર મને ત્યાં જઈને છોડી દેશે. એ ભલે હમણાં કે પટરાણી બનાવું, અને એના કરતો આ અહીં જ રહે, એટલે મારા માટે આ જેલમાં જ રહે. એટલે એણે શું કર્યું, તરત જ જઈ અને પોતાના પિતાને કહી દીધું, પોતાના ભાઈને, કે આ આવી રીતે આ સુરંગ ખોદીને અહીંયાથી જાય છે. કે એને પકડી લીધો. પકડીને પછી વિશેષ એ તો કોપાયમાન થયો. હવે એને ભીખ મંગાવે છે, ભીખ માંગ. હવે હા, હવે ઘર ઘર ભીખ મંગાવે છે. એટલે પેલો મુંજ કુમાર કે છે, મુંજ રાજા, કે આ સ્ત્રીઓ પર અવિશ્વાસ અરે વિશ્વાસ કરવાનો મને ફળ મળ્યું છે. એવા અનેક ઉખાણા કહે કે સ્ત્રીઓ પર કોઈ દિવસ વિશ્વાસ કરશો માં. એટલે એના અલ્પ સુખ માટે મને એ આ જેલમાં રાખવા ઈચ્છતી હતી. આવી સ્ત્રીઓ પર કદી પણ વિશ્વાસ કરવો નહીં. એમ કે છે કૃપાલ કે અવિશ્વાસ કરવા યોગ્ય શું, યુવતી અને અસજ્જન દુર્જન માણસનો પણ વિશ્વાસ ન કરવો. જેમ હા ખબર, એટલે એનો વ્યવહાર તો હોય ને. સજ્જનની સજ્જનતા છાની ના રહે, દુર્જનની દુર્જનતા છાની ના રહે. દુષ્ટ માણસ ન તજે દુષ્ટાઈ. આ શ્રીપાલ રાજાના રાસની વાત છે. તેમાં ધવલ શેઠ સાથે એ બધું સાથે જ વહાણમાં હતા. ત્યાં શ્રીપાલ રાજા તો પુણ્યશાળી છે, જ્યાં જાય એટલે એને તો અનેક સફળતા જ મળે. એટલે આ છોડાવે, પેલો પકડાય તો પણ શ્રીપાલ છોડાવે, કંઈ માગે નહીં. પણ વખતે વખતે ભાગીદારીમાં ધંધા થયા, એની પાસે ઘણું બધું આવી ગયું. એટલે હવે કે એને મારી નાખું તો આ બધું મને મળી જાય. એની સ્ત્રીઓ જોઈ શ્રીપાલનીને પણ પેલો દુઃખી થાય. એટલે એકવાર એને શું થયું, દુષ્ટ માણસ છે જેને ઘણી વાર આપત્તિઓમાંથી છોડાવ્યા છે ધવલ શેઠને શ્રીપાલે. એટલે એકવાર એને હવે સમુદ્રમાં નાખવા માટે એમ કે છે કે અહીંયા આવો, આ ઉપર આવો, જુઓ તો ખરા, અરે આ મગરમચ્છને તો 7 મોઢા છે. પછી તમે કહેશો કે મને તો કહ્યું નહીં, મને બતાવો તો ને. અહીંયા આવો, અહીંયા આવો.
એમ કરીને જલ્દી ઉપર ચઢાવી પોતે નીચે ઉતરી તરત જ દોરડું કાપી નાખ્યું, સમુદ્રમાં પડી ગયો. છતાં પણ એ તો પુણ્યશાળી એટલે તરીને બહાર આવી જાય છે. એમ દુર્જન માણસનો કદી વિશ્વાસ ન કરવો, કેમ કે કયા વખતે કેવી રીતે અનર્થ કરશે અથવા ઉપાધિમાં નાખી દેશે કંઈ કહેવાય નહીં. દુષ્ટ ન તજે દુષ્ટાઈ, દુષ્ટતા ન છોડે. માટે અવિશ્વાસ કરવા યોગ્ય કોણ? યુવતી અને અસજ્જન એટલે દુર્જન માણસ. હવે 21મું વાક્ય, સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું? સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું? તો કે સંસારની અસારતા. આ સંસાર અસાર છે, એમાં કોઈ સાર નથી. અનિત્ય છે, અશરણ છે અને અસાર છે. આ સંસારની કોઈ પણ સામગ્રી નિત્ય નથી, બધું જ નાશવંત. અને આ સંસારમાં કોઈ શરણરૂપ નથી. ગમે એટલું ધન હોય, કુટુંબ હોય, કોઈને બચાવી શકે. શરીર છે, ગમે એટલું ભલે ને હૃષ્ટપુષ્ટ હોય, રોગ રહિત હોય તો પણ મૃત્યુ થાય, તો પણ મરી જવું પડે સમય આવીએ. એટલે આ સંસારમાં કોઈ સારભૂત તત્વ નથી કે જેના માટે આપણે સમય ગાળી શકીએ. એટલે એનામાં રહેવામાં કોઈ માલ નથી. પણ સત્પુરુષ પ્રત્યેની પ્રીતિ હોય, નાની ભગવાન પ્રત્યેની, તો એની શ્રદ્ધાથી આપણને ઉત્તમ બોધ મળે. એ બોધ જીવનમાં ઉતરે તો આ ભવમાં સુખ શાંતિ પામે, ભવો ભાવ સુખી થાય. એટલે બ્રહ્મચારીજીએ લખ્યું છે, નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે. નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે. આ સંસારમાં કોઈ સાર નથી, અસાર છે. માત્ર આધિ વ્યાધિને ઉપાધિ જ આપનાર છે. ત્યાં કોઈ શાંતિ નથી. માટે આવું ભયંકર દુઃખમય સંસારનું સ્વરૂપ સમજી સત્પુરુષ પ્રત્યે પ્રેમ કરો. પર પ્રેમ પ્રવાહ बढ़े, प्रभु से तो सब आगम भेद सूर बसे, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई दिए. ભરત મહારાજાએ 6 કણનું રાજ્ય હોવા છતાં પણ સંસારને અસાર માન્યો. વૈરાગી તો હતા જ, અને અંતે તો આરિસા ભવનમાં પણ જે અનિત્યતા, સંસારની અસારતા, અશરણતાનો વિચાર કર્યો છે શૃંગાર ભવનમાં, કે જેનું ફળ કેવળ જ્ઞાન આવી ગયું શ્રેણી માંડીને. આવા વિરલા પુરુષો આવા સ્થાનોમાં આવી વિચારણા કરીને કેવળ જ્ઞાન પામી શકે છે. એટલે સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું? સંસારની અસારતા. આ સંસાર અસાર છે, એમાં કોઈ સાર નથી. ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. એ જે જ્ઞાની પુરુષોએ કહ્યું તે સદા ધ્યાનમાં રાખવા યોગ્ય છે, કે જેથી ક્યાંય આસક્તિ ન થાય. જ્યાં અસાર જ છે, અશરણ જ છે, અનિત્ય જ છે, તેમાં શું મોહ છું? હે જીવ, તું અજ્ઞાનતાથી અનંત કાળ આવા દુઃખ ભોગવ્યા, હવે આ મોહમાં ફસાઈશ નહીં. એમ સદા સંસારનું સ્વરૂપ સદા જાગ્રત એટલે ધ્યાનમાં રાખવું એમ કે છે. સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું? સંસારની અસારતા, જેથી વૈરાગ્ય ભાવ જાગ્રત રહે, એટલે ક્યાંય લેપાય નહીં. પછી 22મી છેલ્લી અંતિમ કલમ, અંતિમ પ્રશ્ન, સદા પૂજનીક કોણ? હંમેશા ત્રણેય કાળ પૂજવા યોગ્ય કોણ? વિતરાગ દેવ, સુસાધુ અને સુધર્મ. વિતરાગ પરમાત્મા, 18 દૂષણ રહી દેવ, એ ત્રણેય કાળમાં પૂજવા યોગ્ય છે. કેમ કે વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. ત્રણેય કાળમાં એવા વિતરાગ જેવો કોઈ દેવ થયો નથી અને થવાનો પણ નથી. સંપૂર્ણ રાગ દ્વેષથી રહિત, 18 દૂષણથી રહિત, વિતરાગ સમાન, પરમાત્મા સમાન કોઈ બીજો નથી. એટલે આવા વિતરાગ દેવ તે સદા પૂજનિક છે. અને સુસાધુ, સુ એટલે સમ્યક જ્ઞાનથી યુક્ત, સમ્યક દ્રષ્ટિ,
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના તમારથી નહીં જોઈએ. એવા આત્મજ્ઞાનથી યુક્ત સત્પુરુષો જ સદા પૂજનીક છે. અને સુધર્મ આત્મધર્મ અથવા અહિંસા પરમો ધર્મ, કેવલી પ્રરૂપિત ધર્મ, કેવળ જ્ઞાનથી આખા વિશ્વનું સ્વરૂપ જોઈને જે ભગવંતે ધર્મ નિરૂપણ કર્યો તે જ સાચો ધર્મ. કોઈ કાળે જેમાં વિરોધ ના આવે. ત્રણેય કાળ જે સત્ય છે એવો વિતરાગ ધર્મ એટલે સતદેવ, સદગુરુને સદધર્મ, એ ત્રણેયની શ્રદ્ધામાં વ્યવહાર સમ્યક દર્શન રહેલું છે. એટલે આ ત્રણેયને ખૂબ ભાવ ભક્તિથી પૂજવાયું છે. સદા પૂજની કોણ? વિતરાગ, દેવ, સુસાધુ અને સુધર્મ. એના ઉપર એક ધનપાલ નામના કવિ થઈ ગયા, જે ભોજ રાજાના દરબારમાં હતા. ભોજ રાજાને કોઈ આવીને કહ્યું કે આ ધનપાલ છે ને, આ તમારા મોટા કવિ, એ કોઈ દિવસ કે આ વિષ્ણુના મંદિરમાં કે શંકરના મંદિરમાં જાય જ નહીં. એમ તો કે તો પછી એને એક દિવસે હું જોઈશ. એટલે એક દિવસે હા નહીં, એટલે પહેલા વૈષ્ણવ, પછી એ બન્યા પછી, પણ પહેલા વૈષ્ણવ ધર્મી. હા હા. એટલે પછી ધનપાલ નામના કવિને એમણે એમ કહ્યું કે કવિરાજ, આ વિષ્ણુ ભગવાનની અને શિવજીની બધી પૂજા તો કરી આવો, જાઓ કરી. એમ કરીને પૂજાની સામગ્રી આપો. તો પછી એમને પૂજાની સામગ્રી આપી, લો પૂજા કરી આવો. એટલે એમણે શું કર્યું? હવે રાજાએ કહ્યું એટલે જવું તો પડે. એટલે ત્યાં વૈષ્ણવ મંદિરમાં ગયા. તો ત્યાં વિષ્ણુ મંદિરમાં તો વિષ્ણુ લક્ષ્મી સાથે બેઠા હતા. કેમ કે નાગશૈયા હોય, જેમ આપણે ફોટામાં જોઈએ ને, એને પગની પાસે લક્ષ્મી બેઠી હોય ને વિષ્ણુ ભગવાન સૂતા હોય વૈષ્ણવની દ્રષ્ટિએ. એટલે ત્યાં જઈને કે મેં એવું જોયું, એટલે પાછા વળી ગયા. મોઢું ઢાંકી, અરે કે આ શું જો, આ તો બે જણા બેઠા, હું ક્યાં એમની પાસે જાઉં? એમ કરીને પાછા વળ્યા. પછી શિવલિંગ જ્યાં છે, શિવજી મંદિરમાં ગયા તો ત્યાં કોઈ મૂર્તિ જ નથી. તો કોની પૂજા કરું? પછી ચંડિકાનું કહ્યું કે ચંડિકામાં જતા આવજો, ત્યાંય દર્શન કરજો. હવે ત્યાં ગયા તો ત્યાં તો હાથમાં ત્રિશૂલ, ગદા, ભયંકર શસ્ત્રો હાથમાં જોઈ અને પાછા વળી ગયા કે આ શું? આ કંઈ દેવનું સ્વરૂપ છે? એટલે પછી અંતે જૈન મંદિરમાં જઈ અને ભગવાન તીર્થંકરોની પૂજા કરીને આવી ગયા. એટલે ત્યાં જઈને પછી કહ્યું કે શું જઈ આવ્યા, પૂજા કરી આવ્યા? ભોજ રાજાએ કહ્યું. પછી એના જવાબમાં ધનપાલ કવિ શું કહે છે કે મહારાજ, આપે કહ્યું એટલે હું વિષ્ણુ મંદિરમાં ગયો હતો, પણ ત્યાં તો વિષ્ણુ પોતાની ધર્મપત્ની લક્ષ્મી સાથે બેઠા હતા. એટલે મને થયું કે આ લોકો પાસે જવું એકાંતમાં યોગ્ય નથી. અને આ જોઈને મને તો શરમ આવી ગઈ. એટલે તરત જ આંખો મીચીને હાથ આડા દઈને હું તો બહાર આવી ગયો. પછી કે શિવજીના મંદિરમાં ગયેલા? તો કે મહારાજ આપે કહ્યું એટલે ગયો, પણ ત્યાં તો કોઈ મૂર્તિ જ નથી, હું કોની પૂજા કરું? એટલે આ ફૂલને આ બધું પૂજતા સામગ્રી લઈને પાછો વળ્યો. પછી ચંડિકાના મંદિરમાં તો કે ત્યાં ગયો તો ત્યાં તો મને બહુ ભય લાગ્યો કે આવું ભયંકર વિકરાળ સ્વરૂપ, આ ગદા, શસ્ત્ર, ત્રિશૂલ, આ શું દેવ? મને તો બહુ ડર લાગી ગયો. જ્યારે ભગવાન તો દયાળુ છે ને એમના હાથમાં તો ભયંકર શસ્ત્ર જોઈને એ મને કંઈ આવાની પૂજા કરવાની? એટલે હું તો પાછો વળી ગયો. અને વિતરાગ દેવના મંદિરમાં જોયું તો ત્યાં જોયું કોઈ આ રાગનું ચિહ્ન એવી સ્ત્રી પણ પાસે નહોતી.
કે કોઈ દ્વેષનું ચિહ્ન એવું શસ્ત્ર પણ કોઈ એમની પાસે નહોતું, એટલે હું ભગવાન વિતરાગની ભાવ ભક્તિપૂર્વક પૂજા કરીને આપની પાસે આવ્યો છું. એમ એનું સ્વરૂપ પણ બતાવી દીધું કે જે આપણા જેવા રાગી છે તે દેવ કેવી રીતે થયા. આપણે સ્ત્રીઓ ગ્રસ્તોને એમની સ્ત્રીઓ ભગવાન બની ગયા, અથવા આપણે પણ શસ્ત્રનો ઉપયોગ સંસારી કરે તેમ જો ભગવાન કહેવાતા એ પણ શસ્ત્ર રાખે અને પણ ડર છે, તો એ શું બીજાનું ભલું કરવાનું. અને શિવલિંગની તો વાત જ ગંદી છે. એમ આ પ્રમાણે આ દેવ કહેવાય. દેવ તો વિતરાગ, રાગદ્વેષ જેના ગયા એ જ અતિ દુષ્કર છે રાગદ્વેષ કાઢવા, પણ એના ગયા છે અને એમના તો 18 દોષ ગયા. એવા ભગવાન જ ત્રણેય કાળ પૂજવાયું છે. એટલે સદા પૂજની કણ, વિતરાગ, દેવ, સુસાધુ અને સુધર્મા. રાગી દ્વેષી દેવો પૂજવાય નથી, પણ રાગ દ્વેષથી રહે તેવા વિતરાગ દેવ હો કે નિર્ગ્રંથ ગુરુ હો, એની પણ મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ છે અને ચારિત્ર મોહની છેદાવા ઉપર જ છે, છેદાઈ રહી સમય સમય. એવા આત્મજ્ઞાની મહાત્માઓ પણ પૂજનીય છે સદૈવ. અને સતધર્મ, આત્મધર્મ જે પોતાના સ્વભાવમાં લાવે આપણા આત્માને, તે સાચો ધર્મ. જે જન્મથી છોડાવે, વધારે એની છોડાવે, એ સતધર્મ. આ પ્રમાણે દેવગુરુ ધર્મની સદા પૂજા કરવી. આ પ્રમાણે 22 પ્રશ્નોત્તર જે કૃપાલદેવે 9મા ક્રમાંકમાં લખ્યા એ બધા પૂરા થયા. વિશેષ આગળનો ક્રમ આવતીકાલ લઈશ.